મેઘરજના પંચાલ રોડ પર લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ છે। સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે। આદિવાસી સમાજ લાઇબ્રેરી અને કહી શકાય કે એન્યુકેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ગરીબ પરિવારના બાળકો માટે લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાઇબ્રેરીને શરૂ કરવામાં આવી છે। તાલુકામાં પહેલીવાર નિઃશુલ્ક લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ છે। आज रोज मेघरज खाते आदिवासी समाज संचालित રીડિંગ લાઇબ્રેરીનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે આ લાઇબ્રેરી ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા આદિવાસી સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેઓ બહાર શહેરોની અંદર મોંઘી દાટ ફી ભરીને કોચિંગ ક્લાસીસ કે લાઇબ્રેરીમાં જઈ શકતા નથી અને ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે પણ એ આવી સુવિધા ના મળવાના કારણે એ કારકિર્દીમાં ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા નથી। ત્યારે આદિવાસી સમાજના સામાજિક આગેવાનો અને સાથે સાથે આ લાઇબ્રેરી માટે દાતાઓએ જે દાન આપ્યું એના સહયોગથી આજે મેઘરજ ખાતે આ લાઇબ્રેરી ચાલુ કરી હતી। ત્યારે મને વિશ્વાસ છે કે આ લાઇબ્રેરીના ચાલુ થવાથી જે એવા ગરીબ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને ક્યાંક ને ક્યાંક આગળ નોકરી માટેની સ્પર્ધાત્મક તૈયારીઓમાં ખૂબ સરસ એવું પ્લેટફોર્મ મળી રહેશે। ત્યારે આ તબક્કે આ લાઇબ્રેરી માટે જે કંઈ નામી અનામી દાતાઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે સહયોગ આપ્યો છે એમનો હું આદિવાસી સમાજ મેઘરજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।